समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल पण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो फोकटलाल पर हूँ तो फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल हूँ करोड़पति फोकटलाल। તને જગા તો બરાબર ખબર છે ને? મારું નામ છગન છટકેલ છે, મને બધી જ ખબર હોય. ચાલ મારી સાથે. પણ બધી તૈયારી કરી રાખી છે ને? બધી તૈયારી કરી રાખી છે. એક મિનિટ, જલ્દી જલ્દી. બોલો હવે ક્યાંથી ખોદવાનું શરૂ કરું? જમણેથી, ડાબેથી, ઉપરથી, નીચેથી, ક્યાંથી? અરે ગમે ત્યાંથી ખોદવાનું શરૂ કર. ખજાનો તો નીચે જ દાટેલો હશે ને? પણ યાર, મેં સાંભળ્યું છે કે ખજાના પર નાગ બેઠો હોય છે. અરે નાગરાજાના તો જમાના ક્યારના હાથમી ગયા. હવે તો મનુષ્ય જ નાગ બનીને ખજાના પર બેઠો હોય છે. તો પછી ભગવાનનું નામ લઈને કરીએ શરૂ ખોદવાનું? અરે કરીએ શરૂ. બોલો સિયા રામચંદ્ર કી. કઈ હોમ હવન થઈ રહ્યો છે ને? નહીં, લક્ષ્મી શોધન એટલે કે પૂજન થઈ રહ્યું છે. તમે કોણ છો? અમે ચોર નથી, અમે સાવકાર છીએ. તો પછી ચોરની જેમ રાતના અંધકારમાં સાવકારો શું કરો છો? શું કરીએ છીએ? હા, કબર ખોદીએ છીએ અમે. ખબર? તમને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા શું આવ્યો છું? આ કોણ છે? પાડોશવાળા દેસાઈ છે. દેસાઈ સાહેબ, કબરમાં તો છે ને મુર્દાઓ સુવે. તમે તો જીવતા છો. ચાલો દેસાઈ સાહેબ, હું તમને ઘેરે મૂકી આવું. ચાલો. મારું ઘર આ જ છે. હવે હું અહીંયા જ રહીશ. મારી જિંદગીની પળો અહીંયા જ વિતાવીશ. મને જિંદગીમાં શું મળ્યું છે? હાય. મારી હાય ફીલ ફ્લોપ. એક પતિ તરીકે ફ્લોપ. એક છોકરાના બાપ બનવા તરીકે ફ્લોપ. પણ ડોબા, મારી સામે આમ શું જોઈ રહ્યા છો? ખોદો જલ્દી, નહીતર તમારી બંનેની કબર ખોદી નાખીશ. આપણે એને બહાર સુધી મૂકી આવી. બહાર સુધી મૂકીને જ આવીએ. ચાલ. કોણ છો? કેમ પણ મને કેમ મીડિયા લઈ જાવ છો? હું ક્યાં પણ લાટડી. અરે ખરે ટાણે ટપક્યો. અરે ખોટે ટાઈમે ભગવાનનું નામ લઈને તો આવી જ હાલત થાય. એટલે શું, આપણે અહીંયા છે ને ચોરી કરવા આવ્યા છે કે પૂજા કરવા થોડા જ આવ્યા હતા. કોનું નામ લઈએ? લાલ સાહેબનું. લાલ સાહેબ? આખું નામ શું? નંદલાલ. અરે પણ એ પણ ભગવાનનું જ નામ છે ને. મારું નામ લે. મારા નામમાં ભગવાનનું નામ છે જ નહીં. બહાદુર સિંહ શૈતાન સિંહ. બોલો બહાદુર સિંહ શૈતાન સિંહ કી જય. સત્યાનાશ. જોયું? ખજાનો શોધવામાં મને હંમેશા નિષ્ફળતા શું કામ મળતી હતી? ફોકટલાલ શેઠ રોજ રાતે ઊંઘમાં આવી રીતે જ ચાલે છે. ના હવે આ તો આપણા નસીબ વાંકા હોય ત્યારે. બાકી હવે બીવાની જરૂરત નથી. કેમ એ જાગશે તો નહીં ને? અરે મરેલા કૂતરાની જેમ બહાર ફેંકી દઈશું ને તો એ નહીં જાગે. શું વાત કરે છે? ખાતરી કરવી છે તારે? ના. કમાલ છે. મારી કબર ઉપર આ કોણ સુઈ ગયો? ઉડે પહેલવાન, ઉઠ. સ્વર્ણની ટિકિટ મેં પેલા કરાવી છે. મારો વારો પહેલા છે. ઉસ્તાદ છે જાડિયો, જોવો પડશે. ઉડે. વગરલાલ ને તમે હવે તો મજા આવશે. મહેફિલ જામશે, શરાબની જામ પર જામ છલકાશે, રંગત જામશે. લો લગાવ એક ગુટ. નહીં ઠીક છે, મજા આવે. વગરલાલ શેઠ ક્યાં ગયા? વગરલાલ શેઠ, ઓ વગરલાલ શેઠ, અરે મારા 1000 રૂપિયા તો પાછા આપી દો. અરે હું ભિખારી થઈ ગયો, કંગાળ થઈ ગયો. મારી આગળ કાણી કોડી બી નથી. વગરલાલ, ઓ વગરલાલ.
ત્યાં નાસ. આજ ખરી તક છે. હા ચાલ ફટાફટ શરૂ થઈ જા. પણ હવે નામ કોનું લઈશું? ખબરદાર જો કોઈ આડાવડાનું નામ લીધું છે તો શુભ નામ લીધા વગર હું કોઈ શુભ કામ શરૂ નહીં કરું. હો? એક કામ કર, ફોકટલાલ સાહેબનું નામ લે. હવે એનું નામ જે સવારના લે ને એની સવાર ખરાબ થઈ જાય ને, રાત્રે લે એની રાત. એ પણ છે ને એનું નામ જ્યાં હોય છે ને ત્યાં માલ જરૂર હોય છે. આ તો પછી બોલો શેઠ ફોકટલાલ પોપલિયાની જય. ખોલ ખજાનો ખજાનો. જો હવે તો ખજાનો લઈને ભાગ. હું અહીંયા બધું બરાબર કરીને આવું છું. હો? ભાગ. પણ સંભાળીને. ભલે ભલે. ભાગ ભાગ ભાગ. ચીયર્સ ફોર દૂર ઉભેલા બહાદુર માટે. બહાદુર સી શેતાન સી ચીયર્સ. ચીયર્સ ફોર છ. 1 2 3 4 5 6. આ છગન છટકે. ચીયર્સ. પીડા સાહેબ, આઈ મીન લાલ સાહેબ, આજે બાપનો ખજાનો આપણા હાથમાં આવ્યો છે, 1 કરોડ રૂપિયો. એના સદુપયોગનો આપણે વિચાર કરીએ. નહીં. એ પારકી થાપણ કહેવાય, એમાંથી એક પૈસો પણ ના લેવાય. અરે પણ પિતાના ખજાનામાં સંતાનોનો હક નહીં. હક ખરો, પરંતુ પિતાની હયાતીમાં પિતાની સંમતિ વિના નહીં. અરે પણ તો અમારે લગ્નનું શું? હા, અમે ખર્ચો ક્યાંથી કાઢીશું? અરે તમે એની શું કામ ચિંતા કરો છો? હું બેઠો છું ને, એ જવાબદારી મારી. એટલે અમારા બધાના લગ્ન તમે કરાવી આપશો? શા માટે નહીં? અરે 3 જોડાને હું પરણાવીશ તો મને પણ કેટલો આનંદ થશે. મને લાગશે કે હું મારા પોતાના સંતાનોને પરણાવી રહ્યો છું. એમ નહીં પણ હવે પણ ને બાણ આ કરોડ રૂપિયા કે હું છાતીએ બાંધીને નથી લઈ જવાનો, અને આ કરોડ રૂપિયા પણ મારા નથી. તો કોનો છે? તે ગીતાનો ઉપદેશ નથી સાંભળ્યો? જે ગઈકાલે બીજા કોઈનું હતું એ આજે મારું છે, અને આજે મારું છે આવતીકાલે બીજા કોઈનું થવાનું છે. આ મારા તારાના વાડા તો નાદાન માણસોએ ઊભા કર્યા છે. હાય લા, મને તો અત્યારે જ ખબર પડી કે મારા લાખ રૂપિયા મારા નથી. હવે મારે એનું શું કરવું? એનો સદુપયોગ કર. અને જો હવે આડીવાળી વાત જવા દો અને આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. જે દિવસે ફોફોએ પોતાના વેવિશાળ કરવાનું નક્કી કર્યું છે એ દિવસે આપણે તમારા બધાના વેવિશાળ કરી નાખીએ. ઓકે. અરે પણ લાલ અંકલ, તમારો પ્લાન શું છે એ તો કહો. જો જે દિવસે વેવિશાળ થશે એ જ દિવસે ફોગટલાલને ખબર પડશે કે એમનો 1 કરોડ રૂપિયાનો ખજાનો ચોરાયો છે. નહીં. કદાચ એ પહેલા પણ જાણ થઈ જાય તો? અરે પણ તેથી શું ફરક પડવાનો છે ભાઈ? શું ફરક પડવાનો છે? ફોગટલાલ માટે તો એક જ વાત અગત્યની છે, કરોડ રૂપિયા કે કન્યા. ધારો કે કરોડ રૂપિયા જતા કરી એ મારા હાથની માંગણી કરશે તો? તો એ દુનિયાની 8મી અજાયબી હશે. અને દીકરી, પંકજ સાથે લગ્ન કરવા માટે તારી મમ્મીએ તો તને સંમતિ આપી છે, પછી ચિંતા શું કામ કરે છે? એમ નહીં, પણ તમે મારા પિતાને સ્થાને છો. હા તે છું જ. એટલે તમારી સંમતિ પણ હવે કઈ અગત્ય રાખે કે નહીં? અરે પણ મારી સંમતિની તું વાત કરતી હોય ને તો હું તો તને હમણાં લગ્ન કરાવી આપું. પણ સમયનું કામ કરે છે. તમે તમારી મેળે તમારી ખરીદીની તૈયારીઓ કરો. સમજી ગયો બહાદુર. તિજોરીમાંથી 30,000 રૂપિયા કાઢી આ છોકરાઓને ખરીદી માટે 5,000 રૂપિયા આપી દો. જિંદાબાદ. રામો પણ સુખેથી મને રોટલી તો બનાવવા દે. આ દેસાઈ સાહેબ અહીંયા ક્યાંથી? શેઠ, મને લાગે છે કે દેસાઈ સાહેબ ઊંઘમાં હેરતા હેરતા અહીંયા ઢળી પડ્યા છે. અચ્છા, એટલે ઊંઘમાં ચાલતા ચાલતા એમના બંગલાની દીવાલ ઓળંગી, આપણા બંગલાની દીવાલ ઓળંગી અહીંયા આવે આપણા બગીચામાં, અને પછી અહીંયા આવીને સૂઈ ગયા. ઓહ, જગાડ એમને, જગાડ. દેસાઈ સાહેબ, એ દેસાઈ સાહેબ, આ તો જાગતા નહીં. ઓંઢું ભરીને કોણે છોટું? દેસાઈ, હું અહીંયા
હું અહીંયા ક્યાં છે બધું શેઠ ક્યાં છે ઊભા થો પહેલા. ક્યાંથી તમે છે ને આ તમે ઊંઘમાં ચાલો છો અને આ ઊંઘમાં ચાલવાની ટેવ સારી નહીં. કોઈ ગાડીની અડફેટમાં આવી જશો તો ઓમ થઈ જશો અને અમારી ભાભીનો ચૂડલો ભાંગશે. પણ મને પણ કઈ નહીં, એક સારો ડોક્ટર પકડો ને એની પાસે તમારો ઈલાજ કરાવો. પણ મને રાતમાં ઊંઘમાં ચાલવાની ટેવ નથી. આ તો પછી બધા જ જો જેટલા ઊંઘમાં ચાલતા હોય છે ને એ બધા જ આવું કહેતા હોય છે કે મને રાતના ઊંઘમાં ચાલવાની ટેવ નથી. હા લો મને યાદ આવ્યું. શું? રાતના નશો કરીને હું અહીંયા ઢળી પડ્યો હતો. હા પણ શેઠ હું એકલો નહોતો, આપણે 2 જણા હતા. હા અને મેં તમારા બાટલામાંથી જરા એ લઠ્ઠો પીધેલો. હે 2 ઘૂંટ પીધેલી. અચ્છા પણ પાછું યાદ આવ્યું. શું? આપણે 2 જણા નહોતા, 4 જણા હતા. એમ? હા. પછી થોડી વાર પછી તમને પાછું એ યાદ આવશે કે આપણે 4 નહોતા 8 હતા. 8 ના પછી 80 થશે. તમે એક કામ કરો દેસાઈ સાહેબ, ઘરે જાઓ અને સરસ મજાના ઠંડા પાણીએથી નાવ અને પછી અમારા ભાભીના હાથની ગરમા ગરમ ચા પીઓ અને પછી અહીંયા આવો, આપણે ટાડા પોરના કપાટા મારીશું. ચાલ લઈ જા એમને. ના રેવા દો, હું મારી મેળે વયો જઈશ. જાઓ હાચવીને જજો. પડતાની પાછા હાચવીને જજો. ગુડ મોર્નિંગ ડેડ. અરે એ અહીંયા આમ સજી ધજીને ક્યાં ચાલ્યો? હા આજે મને મારી કરાટે માતાએ જરાક વહેલો બોલાવ્યો છે. ગાંડો જ રહ્યો. બાપુજી તમારા ઉપર ગયો છે. કરાટે માતા? તારી થનાર પત્નીને કરાટે માતા કહે છે? કેમ ગાંધી બાપુ કસ્તુરબાને બા નહોતા કહેતા? બટ યુ આર નોટ ગાંધી નો. હા પણ બાપુજી આ ફેશન તો અમેરિકામાં પ્રચલિત છે અત્યારે. શું? ત્યાં છે ને પત્નીઓ પતિને પોપ અને પતિઓ પત્નીને મોમ કહીને બોલાવે છે. બાય પોપ. માય પોપ ગાંડો. બાય પોપ. એ અહીંયા ક્યાં ચાલી? આમ સજી ધજીને સવારના પોરમાં ક્યાં ચાલી? એ તો યુ સી મારા ડોસાજીએ છે ને મને એવો હુકમ કર્યો છે કે મારે રોજ સવારે એમની સેવા કરવી. ગાંડી, આ પણ સાવ ગાંડી રહી તું. તમારા ઉપર જ ગઈ છું. આઈ ભગવાન, તારા જમાઈ રાજને ડોસો કહેવાય, ડોસા કહેવાય? અરે એ તો મારા જેવા જુવાન છે. અરે એટલે હસે છે શું કામ? કે તો ખરી રણભૂમિના શું ખબર છે? અરે પ્રેમ ભૂમિ કહો, પ્રેમ ભૂમિ. ઓફો ઘડીકમાં પ્રેમ ભૂમિ રણભૂમિ શું છે? પંકજભાઈ સિફતથી બાપુજીની આંગળીઓમાંથી વીંટી કાઢી લીધી અને પોતાના જાતે પોતાની ભાવિ પત્નીને પહેરાવી દીધી. શેઠ ફોકટલાલની સામે સામે. કોકે ખરું જ કહ્યું છે કે બાયડી આવે એટલે ટોપલો ભરીને મુસીબત લેતી આવે. એવું થયું? શું થયું કહો. બરબાદ થઈ ગયો રાબુ, બરબાદ થઈ ગયો. શું થયું મને ગોડીને કહો. મારી આંખોની સામે મારા દીકરાઓને લૂંટી લીધો. મારી 2 કેરેટની હીરાની વીંટી કાઢીને બબલાની બાને ભેટમાં આપી દીધી. ઓહો એમાં નાના છોકરાને રોવા શું બેઠા? આ વેટી શેઠોણી લઈ ગયા છે તો ભલે 2-4 દાડા પહેરીને રાજી થતો. લગનની પહેલી રાતે તો વેટી તમને આલવાનો જ છે. એ કેવી રીતે આપશે મનપાજી? શેઠ તમારામાં આ ઘૂમટો ખોલવાની પ્રથા હોય કે નહીં? ઘૂંટો ખોલવાની પ્રથા? ભાઈ અમારા ઢાંઢા કોળમાં નથી એટલે તમને કહું છું. એ શું હોય પણ? ના હોય, હું તમને સમજાવું. લગનની પહેલી રાતે પત્ની ઘૂમટો તોડીને બેહે, પતિની પાસે આવે અને કહે કે ઘૂમટો ખોલો. એટલે પેલે કે હું તમારે મને ઇનામ આલવું પડશે. એટલે પતિ ઇનામ માટે પત્ની ઘૂમટો ખોલી નાખે. હા તો પણ છે શું એનું? હવે આપણે ઊંધું કરી નાખો. ઊંધું? તમે એ પ્રથા બદલી નાખો. તમે ધાબળો ઓઢવાની પ્રથા શરૂ કરો. ધાબળો? લગનની પહેલી રાતે તમારા ધાબળો ઓઢીને બેસી જવાના. એટલે શેઠવાણી આવશે અને કહેશે કે પ્રિય સોરી એમ નહીં કે કહેશે કે પ્રાણનાથ ધાબળો ખોલો. એટલે તમારે કહેવાનું ધાબળો નહીં ખોલું, તમારે મને ઈનામ આલવું પડશે. એટલે પછી શેઠાણી તરત કાઢીને વીંટી આલી દેશે. क्या बात है रामू, क्या बात है. આજે તો યાર તે પુરવાર કરી દેખાડ્યું કે પરણેલાઓ કરતા ઢાંડાઓમાં એટલે બાંઠાઓમાં વધારે અક્કલ હોય છે. क्या बात है. થેન્ક યુ. કોની પરવાનગી સાથે આવી રીતે બેઠો તો? ભૂલી ગયો શેઠ. માલિક કોણ છે? તમે. તો પછી શેઠ વીટી માંગશો પછી વીટી સાથે વ્યાજ પણ વસૂલ કરીશ. વ્યાજ? હું કહીશ કે વીટી પણ આપો અને 101 રૂપિયા આપો, પછી શું ધાબળો કાઢીશ. 101 નહીં હો, જો નહીં વ્યાજ વગર 102 નહીં, 105 નહીં, 1000 પૂરા. હે તો શું મારે બીજી વાર ચાલુ કરવો પડશે? અરે તમારો ચાંદલો મને એડવાન્સમાં મળી ગયો છે ભાઈ. તો પછી 1000 પૂરાને રાડ સાના પાડો છો? કોણ ભરાયું? તમારી પાછળ કોણ ભરાયું? તમારી આજ્ઞાનું પાલન ગુરુદેવ. તમે કહું તું કે કરાટે માતાને પકડી લાવ એટલે પકડી લાવ્યો છું. મૂકી દે.
આ ફોફલિયા ખાનદાનની બહુ છે આ. અરે શેઠ તમે કહ્યું તું કે અહીંયા લાવીને મૂક એટલે મૂકી. અરે કંઠી બંધાવી છે કે એમને એમ નથી લાવ્યો છો. અલ્યા એ કંઠી બંધાવી એટલે આમ સીએ ટિકિટ ઉંદરની જેમ ફેંકી દેવાની હા એ જ છે હવે શેઠ. તમે તમારું અંગ્રેજીમાં વગાડવાનું બંધ કરશો ગોરાણી? કેમ તમને ના ફાવે એટલે મારે પણ નહીં બોલવાનું બોલીશ દરાર બોલીશ આમ આરએટી રેડ એટલે બિલાડીની જેમ મોઢું બગાડીને મારા સામે શું જોઈ રાખો છો અરે ટી રેડ બિલાડી કરે અહીંયા જ ભોગવવાના છે સાહેબ. બોલો શેઠ હા. કોનું પતાવી નાખવાનું છે પતાવી નાખો ના પંકજ આનું પતાવો અને લગ્ન કરવાની ભારે ઉતાવળ છે. હું તૈયાર છું બાપુજી, આઈ એમ રેડી. ઓમ બાપુજી શું થયું? હા, હું છે ને આજે સ્નાન કરવાનું ભૂલી ગયો છું. ચાલશે હા સ્નાન કર્યા વગર વિશાળ તો થાય નહીં એ વાત સાચી તમે સમજદાર છો ગોરાણી, હું હમણાં આવું છું. અરે ક્યાં હાલો સાંભળ આ ક્યાં જાય છે મારું પતાવો મારું પતાવો અરે બેસો ને બેસો તમે બેસો પ્લીઝ તમે બેસો એમને પણ હું આ વેવિશાળ વખતે ઢીલી પોચી થઈ જઈશ તો લગ્ન પછી શું થશે એટલે હું એટલે કહું છું કે હજી લાલ સાહેબ નથી આવ્યા ને એટલે લાલ લાલ અરે લાલ સાહેબની ચિંતા તમે ન કરો બબલાની બા એ તો જેવા આવશે ને તેવા ગોરાણી એમના લગ્ન લક્ષ્મી જોડે કરાવી હા દીકરી આમ શુભ અવસર એકવાર હાથમાંથી નીકળી જાય એટલે પાછો આવે નહીં ચલો ઓમ સત્યનારાયણ ને આ ન કરી શકે અરે શું થયું આ મોં લટકાવતી કેમ આવી સમાચાર શુભ નથી. શુભ નથી અરે પણ વાત તો કર શું થયું છે મીરાના ભાગ્યમાં ફરી એકવાર ઝેરનો પ્યાલો લખાયો છે. ઝેરનો પ્યાલો હેલો ઇન્સ્પેક્ટર. ઓ હેલો લાલ સાહેબ, આવો આવો. આઈ એમ સોરી તમારે રાહ જોવી પડી. હું ખરેખર દિલગીર છું. આવો બેસો. ડોન્ટ વરી, આપણે મૂળ મુદ્દાની વાત કરીએ. હાજી બોલો, હું આપની શું સેવા કરી શકું? ઇન્સ્પેક્ટર, મેં એક અપરાધ કર્યો છે. વોટ? લાલ સાહેબ, તમારી જેવા સજ્જન માણસો જ્યારે અપરાધ કરવા માંડશે ને ત્યારે હું ખરેખર માની લઈશ કે આ દેશની અંદર કળિયુગ આવી ગયો છે. હું મજાક નથી કરતો. શું કર્યું છે? કોઈને ભડાકે દીધો છે? સૈનિક યુદ્ધમાં હત્યા કરે છે, શાંતિમાં નહીં. આઈ એમ સોરી લાલ સાહેબ, પણ આના સિવાય તમે કંઈ બીજું કરી શકો એ હું માનવા તૈયાર નથી. ઇન્સ્પેક્ટર, મેં 1 કરોડ રૂપિયાની લૂંટમાં સરદારી કરી છે. અરે હસો છો શું? એમાં તમે મારા સાકરી જ છો. તમે ખરેખર જોક કરી રહ્યા છો સાહેબ. ઇન્સ્પેક્ટર, 1 કરોડ રૂપિયા એના મૂળ માલિકને 24 કલાકમાં પરત કરવાના છે. માય ગોડ લાલ સાહેબ, તમે તો મારી જેવા બાહોશ અધિકારીના ભેજાને પણ હલાવી દીધું. અરે જો તમે સહકાર નહીં આપો ને તો 6 જુવાનિયાઓની જિંદગી ગોથું ખાઈ જશે. સાંભળો, ઓલરાઈટ. કરોડપતિ પોકેટ લે